જાડેજાએ નિવેદન આપ્યું છે। જેમ મેં કહ્યું એમ અમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેકનિકલ ડેટા આ ત્રણેયના આધાર ઉપર અમારી પોલીસ અત્યારે કાર્યરત છે અને એ લોકોને એવો વિશ્વાસ છે કે આ ઘટના કેમ બની, કેવી રીતે બની, કોણ છે એના અંજામ સુધી અમે પહોંચીને સાચી વાત બહાર લાવી શકીએ। ગઈકાલે પોલીસે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેની અંદર બે મહત્વના મુદ્દા હતા કે તપાસ બંને દિશામાં ચાલી રહી છે, હત્યા છે કે આત્મહત્યા, પરંતુ પોલીસ પ્રાથમિક રીતે ક્યાંક ને ક્યાંક આ આત્મહત્યાનો બનાવ હોય તે પ્રકારની વાત 70-80% માની રહી છે, છતાં પણ હત્યાનો જે મામલો છે તેની તપાસ ચાલી રહી છે તે પ્રકારનું નિવેદન આપ્યું છે। ત્યારે આટલી સંવેદનશીલ મેટરમાં હજુ તપાસમાં કેટલી ઝડપની જરૂરિયાત માનો છો અને હજી આગળ કયા પ્રકારની કઈ દિશામાં તપાસ થશે માનો છો? મેં પહેલા કહ્યું તેમ આ સંવેદનશીલ અને એનું આ પ્રમાણેનું ડેડ બોડી મળવી એટલે અમારું પોલીસ તંત્ર આ ઘટનામાં આત્મહત્યા કે એનું મૃત્યુ ખૂન કરવામાં આવ્યું છે એ દિશામાં આ જરૂરી ડેટા આધારિત, જરૂરી ટેકનિકલ મદદના આધારિત વહેલામાં વહેલી તકે આના મૂળ સુધી પહોંચવા માટે સંપૂર્ણ રીતે કાર્યરત છે। તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ચિરાગ પટેલ પત્રકારના મોતના મામલે નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે પોલીસ સાચી દિશામાં પણ તપાસ કરી રહી છે અને નજીકના સમયમાં ચિરાગ પટેલની મોત પાછળનું સાચું કારણ સામે આવી જશે। તો સીએમ રૂપાણીએ પણ તપાસના આદેશ આપ્યા છે। આ પ્રમાણે પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું। તો પત્રકાર ચિરાગ પટેલના મોતના કારણને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું, પત્રકાર ભાઈ શ્રી ચિરાગ પટેલ એની 15મી તારીખે કઠવાડા ખાતે જે એની ડેડ બોડી મળી ત્યારબાદ પોલીસ તંત્રએ જરૂરી બધા જ એક્શન લીધા છે। સૌથી પહેલાં આ ઘટના એ અમારા માટે સંવેદનશીલ ઘટના છે અને આ ઘટનાના મૂળમાં જઈને સાચી તપાસ થાય એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પહેલા તબક્કાથી જ આ કેસની સંપૂર્ણ કાર્યવાહી ઉપર એમની નજર છે। આ ઘટનાની જાણ થતાં જ લોકલ પોલીસ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ એમની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, એમાંથી વિશેષા કલેક્ટ કરવામાં આવ્યા। ત્યારબાદ ગઈકાલે એમનું પરિવારનું પ્રતિનિધિ મંડળ મળ્યું અને ગઈકાલે કેટલાય પત્રકાર તો ચિરાગ પટેલના મોતના મામલે પ્રદીપસિંહ જાડેજા પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા અને તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે અને માનવામાં આવે છે કે નજીકના સમયમાં જ ચિરાગ પટેલના મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે। લોકસભા ચૂંટણી અગાઉ સુરત જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો છે। બારડોલી નગર કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે। આ રાજીનામા બાદ ચારેય આગેવાનો ભાજપ સાથે જોડાયા છે। તેમણે મંત્રી ઈશ્વર પરમારની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। તો બારડોલીમાંથી 4 કોર્પોરેટર દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે અને મંત્રી ઈશ્વર પરમારની હાજરીમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। એક તરફ અમરેલી લોકસભા બેઠક પરથી વિપક્ષના નેતા પરેશ ધાનાણી પ્રબળ દાવેદાર હોવાના સમાચારો વહેતા થયા હતા, ત્યારે આ બેઠક પર નવો વળાંક આવી શકે છે। અમરેલી લોકસભા બેઠકને લઈને કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા ગુપ્ત બેઠક યોજવામાં આવી હતી, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુભાઈ કોટડિયાના પુત્ર સુરેશ કોટડિયાને ટિકિટ મળે તે માટે તેમના સમર્થનમાં ચર્ચા કરાઈ હતી। તો બીજી તરફ સુરેશ કોટડિયાએ પોતાનું નામ જાહેર થવાનું હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પોતાનો જનસંપર્ક તેજ કર્યો હતો। ગુપ્ત મિટિંગમાં જિલ્લા પંચાયતના 34 સભ્યો પૈકી 29 સભ્યો હાજર રહ્યા હતા, જોકે આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું નથી। આ મુદ્દે જિલ્લા પંચાયતના પ્રમુખનું કહેવું છે કે એક થાળ કાર્યક્રમ અંગે સભ્યો એકત્રિત થયા હતા। તો બીજી તરફ સુરેશ કોટડિયાની દાવેદારીને કારણે હાલ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધની ટિકિટ કપાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જેવી પ્રતાપ દુધા અમરીશભાઈને કાલ મળી આવ્યો, હું કનુભાઈ કલસરિયા પાસે કાલ જઈ આવ્યો,
પીએમ ખેની પાસે કાલ જઈ આવ્યો, પછી જાફરાબાદ આવતો મળી આવ્યો. અત્યારે હું જાઉં છું હતા મોહન પાસે જવાનો આજે, જે મારા પપ્પાના જૂના સંબંધો છે એટલે ખાલી આશીર્વાદ તો લઈ આવો. એટલે હજી ગામડામાં મનુ બાપાનો જે વાવેલું છે ને એટલું બધું થનગની રહ્યું છે. તમે જોતો ખરા શું થાય. સુરતનું મારું ગ્રુપ છે, 1800 બૂથમાં 1800 ગાડી ઘાલી દઈ. તમે જોજો એવડું મારી પાસે ગ્રુપ છે. આજ 15 નવેમ્બરમાં સરકારને છતાંય મેં અમારું ગ્રુપ આખું હાંચ્યું છે. બધા જ અમે જિલ્લા પંચાયતની આખી ટીમ અને તમામ સમિતિના ચેરમેન પ્રમુખો સાથે રહી કામ કરવાના છે અને આજે થાળ રાખ્યો છે, સાથે મળી જમશું. એનાથી વિશેષ અમારો કોઈ એજન્ડા છે જ નહીં. વિધાનસભાની બેઠકોનો એક પણ ધારાસભ્યો નથી, જિલ્લા પંચાયતના સભ્યો છે. એ ધારાસભ્યોને કોઈને આમંત્રિત કર્યા જ નથી. માત્ર ને માત્ર જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓને જ અમે આમંત્રિત કર્યા છે. સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં છે, શું કહેશો? એ તો ભાઈ આ તો લોકશાહી છે અને કોઈ પણ ઉમેદવાર કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરે, કોઈ પણ પાર્ટીમાં એનાથી કઈ ઓલું ના હોય. ટિકિટ જે આપી એ તો કઈ જિલ્લા પંચાયતના ક્રાઇટેરિયામાં આવતી વાત નથી. એ તો સ્ટેટ લેવલ અને દિલ્હીનું રાજનીતિક રાજકારણ છે. ત્યાંથી જે હાઈકમાન્ડ નક્કી કરશે ને જેને ટિકિટ આપશે એની સાથે બધા અમે કામ કરવાના છીએ. સુરેશ કોટડીયાના સમર્થનમાં એમ વ્યક્તિગત કોઈના સમર્થનમાં નથી, પાર્ટી જેને ટિકિટ આપશે એના સમર્થનમાં. એટલે મેં લોકસભામાં દાવેદારી કરી હતી. હજી એવો કોઈ સૂચના મળી હતી, ઓફિશિયલ સૂચના નથી મળી મને, પણ મને આશા છે કે 100% ટિકિટ મારી ફાઇનલ થશે. અચ્છા, જીતનો કેવો વિશ્વાસ છે? જીત 100% વિશ્વાસ છે મને. જે પ્રમાણે અત્યારે હાલમાં પ્રશ્ન સળગી રહ્યા છે, બેરોજગારીનો હોય, નોકરીનો હોય, ખેડૂતના ભાવ વધારાનો હોય, ખેડૂતના વીમાનો પ્રશ્ન હોય, આ પ્રશ્નો હું માર્કેટમાં લઈ જવાનો છું ને એના 100% મને વિશ્વાસ છે કે 100% મારી જીત થવાની છે. જિલ્લા પંચાયતના સભ્યો પણ આપના સમર્થનમાં ભેગા થયા છે, શું કહેશો? ના, એ તો એ લોકોને મેં કીધું હતું ભાઈ તમે બધા ભેગા થઈને પોતાનો વિસ્તાર સંભાળી લો. અત્યારે એક રાઉન્ડ વાળી લગાવ્યો. તમે જે વિસ્તારમાં 25 ગામ આવતા હોય ત્યારે વાતાવરણ થોડુંક ઊંઘવા મળે. કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વધુ 8 બેઠકો પરથી ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. આજે કોંગ્રેસની 8 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. ત્યારે ગાંધીનગર બેઠક પરથી CJ ચાવડાનું નામ નક્કી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિમાંશુ પટેલનું નામ ફાઇનલ છે. કોંગ્રેસની પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને ઉતારવામાં આવશે. લલિત વસોયા પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરી, દાહોદ બેઠક પરથી મહિલા ઉમેદવાર પ્રભાબેન તાવડિયાનું નામ નક્કી છે. તો સુરેન્દ્ર પરથી સોમા ગાંડા પટેલ, નવસારી બેઠક પરથી ધર્મેશ પટેલ અને કચ્છ બેઠક પરથી નરેશ મહેશ્વરીને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવશે. તો લોકસભાની મેન્ડેટને લઈને કોંગ્રેસ દ્વારા આજે બેઠક કરવામાં આવી હતી. ત્યારે વધુ 8 ઉમેદવારોના નામ નક્કી માનવામાં આવે છે, જેમાં બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરી લડી શકે છે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ તૈયારી શરૂ કરી દીધી છે. મોટાભાગની બેઠકો પર લગભગ એવા ઉમેદવારો નક્કી કરી લેવાયા છે જે ચૂંટણી લડી શકે છે, પરંતુ હજુ રાજ્યની 7 બેઠક એવી છે જે કોંગ્રેસ મૂંઝવણમાં છે અને કોઈનું નામ નક્કી કરી શકતી નથી. આ 7 સીટની વાત કરીએ તો તેમાં મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા, જૂનાગઢ, પંચમહાલ અને સુરતનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર કોંગ્રેસ જ્ઞાતિ જાતિના સમીકરણ અને આંતરિક ખેંચતાણને લઈ કન્ફ્યુઝનમાં છે. બનાસકાંઠા પર OBC નેતાઓમાં ખેંચતાણને લઈને કોંગ્રેસ અવઢવમાં છે, જેથી અહીં ભાજપના ઉમેદવાર નક્કી થયા બાદ કોંગ્રેસ નામ જાહેર કરશે. ભાવનગરમાં કોળી ઉમેદવારને લઈને કોંગ્રેસ કન્ફ્યુઝ છે. જીતી શકે તેવા કોળી ઉમેદવાર ન મળતા કોંગ્રેસની હાલત કફોડી દેખાઈ રહી છે. તો કોળી સામે ક્ષત્રિય સમાજે ટિકિટની માંગ કરતા મુશ્કેલી પણ વધી છે. તો મહેસાણા એટલે કે પાટીદારોનો ગઢ, પરંતુ અહીં કોંગ્રેસ પાસે પાટીદાર સમાજમાંથી યોગ્ય ઉમેદવાર નથી, જેથી ભાજપના ઉમેદવાર કોણ છે તેના પર વાત અટકી છે. જૂનાગઢમાં કોળી અને આહિર વચ્ચે ઉમેદવારનો મુદ્દો લટક્યો છે, જ્યારે જૂનાગઢનો નિર્ણય છેલ્લે લેવાઈ શકે છે. સાબરકાંઠામાં NCP વચ્ચે ગઠબંધનના મુદ્દાને લઈને મૂંઝવણ છે, ત્યારે NCP વચ્ચે ગઠબંધન ન થાય તો કોંગ્રેસના મજબૂત ઉમેદવાર તૈયાર છે. પંચમહાલમાં પણ NCPનું ગઠબંધનને કારણે કોંગ્રેસ કોઈ ઉમેદવાર પર પસંદગીની કળશ જોડી શકી નથી. કોંગ્રેસ NCP સાથે પંચમહાલ કે સાબરકાંઠાથી ગઠબંધન કરી શકે છે. NCP કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થયું તો બંને સીટ પર મજબૂત ઉમેદવાર તૈયાર છે. સુરતમાં કોંગ્રેસમાં જીતી શકે તે ઉમેદવાર નથી મળતો. છેલ્લે તમામ સમીકરણ ગોઠવીને જ સુરતમાં ઉમેદવાર ઊભા રાખી શકાય છે. આમાં 7 સીટ પર કોંગ્રેસ પાછળથી ઉમેદવાર જાહેર કરશે.
ચૂંટણીને લઈને ભાજપની સભાઓનો ધમધમાટ શરૂ થશે ત્યારે ભાજપ તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભાનું આયોજન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મહેસાણામાં સભા ગજવશે તો પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સુરેન્દ્રનગરમાં ઉપસ્થિત રહેશે, જ્યારે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ રાજકોટમાં સભાને ગજવશે. તો પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઊંઝા વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપમાં બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેરની કારવાઈ હોટલ ખાતે ભાજપના જૂના કાર્યકર્તાઓ એકઠા થયા છે અને આશા પટેલના નામનો વિરોધ કરાયો છે. સાથે જ જૂના આગેવાનોને ટિકિટ અપાય તે મુદ્દે ચર્ચા કરાઈ છે. ભાજપના કાર્યકર્તાઓની માંગણી છે કે કોઈ પણ આયાતી ઉમેદવારને ટિકિટ ન અપાય અને જો અપાશે તો વિરોધની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના નેતા પરસોત્તમ સાબરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં સ્થાનિક મતદાર પરસોત્તમ સાબરિયા સામે રોષ ઠાલવી રહ્યા છે અને મતદારોનો સોદો કર્યો હોવાનો આક્ષેપ લગાવે છે. જોકે પરસોત્તમ સાબરિયા વિશ્વાસ વ્યક્ત કરે છે કે ભાજપમાં જોડાઈને હું વિકાસના કામ કરીશ. તો બીજી તરફ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ અનેક સવાલો પણ ઉઠ્યા છે કે સાબરિયા કોંગ્રેસમાંથી કેમ કામ ન કરી શક્યા? શું બધા કોંગ્રેસના ધારાસભ્યો સાથે આવું થાય છે? શું વિકાસના કામ માટે ભાજપમાં જોડાવું જરૂરી છે? કોંગ્રેસમાં રહીને કામ ન થતા તો રજૂઆત કરી હતી. શું કોંગ્રેસના ધારાસભ્ય હોય તો વિકાસ ન થઈ શકે? તો આ ઉપરાંત સવાલ એ પણ છે કે ભાજપે શા માટે સાબરિયાનો સહારો લેવો પડ્યો છે? શું લોકસભાની ચૂંટણી પહેલા સાબરિયા સાથે કોઈ સોદો કરાયો છે? આવા અનેક સવાલો ઉભા થાય છે ત્યારે પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાયા છે ત્યારે તેમણે કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો હોય તે પ્રકારના અહેવાલ વહેતા થયા છે. પરસોત્તમભાઈ, મુકેશભાઈ બોલો, અમદાવાદથી. બોલો મુકેશભાઈ. એટલે મેં એવું સાંભળ્યું કે ભાઈ ભાજપમાં જાય છે, એટલે મેં કીધું લાવો પૂછીએ. કીધું આપણે હવે વોટિંગ આ કર્યું હોય, એટલે વોટ અમે આપ્યો છે અને જો એ તમે ભાજપમાં જતા હોય અમારે હવે શું કરવાનું એમ? ના હું પાછી ટિકિટ મને કન્ફર્મ કરી છે, હું જ આવું છું. એકચ્યુઅલી પબ્લિક ના કામ થતા નતા. એટલે તમે ભાજપમાં જઈને પાછા આવો છો કે કોંગ્રેસમાં એમ? ના, ભાજપમાંથી ટિકિટ લઈ આવું છું. તો અમે કોંગ્રેસને ચાહીએ છીએ. અમે તમને કોંગ્રેસને વોટ આપીને અમે તમને લીધા ધારાસભ્ય ચૂન્યા છે અને આજે તમે હવે એમ કહો કે ભાઈ મારી વાત સાંભળો, તમારી કામની જે અપેક્ષા છે ને, કામની અપેક્ષા કામની નથી, કામની અપેક્ષા છે પણ ખાલી રમાડવાની અપેક્ષા રહે ને એ સાહેબ ખોટું પડે ને. ના એ વસ્તુ તો ક્યાંથી બને? પણ તમે ઉભા કોંગ્રેસમાંથી, બરાબર. આજે તમારો પર્સનલ પ્રોબ્લેમ હોય એ ખાતર થઈને તમે જો અત્યારે ભાજપમાં જોડાતા હોય તો અમારી કોઈ નહીં, માત્ર ને માત્ર વિકાસના કામ માટે. તો તમને વિકાસના કામ સાહેબ, તમને સાહેબ વિકાસના કામ આજે 5 વર્ષ પહેલા નથી ખબર? આપણે પૈસા લઈને ગયા છે એવું સાહેબ? હું કહું, તમે સોદો ધાંગધ્રા તાલુકાની પ્રજાનો કર્યો, તમે સોદો 1 રૂપિયાનો નથી કર્યો એ તમે કહો છો, મને ન ખબર. પણ તમે ધાંગધ્રા તાલુકાની ન ખબર, ધાંગધ્રા તાલુકાનો ઇલેક્શનનો ખર્ચો કેટલો થાય સાહેબ? ખર્ચાવાય છે ને? તો એ તમે ખર્ચો બંધ કરો ને કોંગ્રેસમાં રહો ને તમારો જે ખર્ચો થાય ને એટલો ખાલી ધાંગધ્રા તાલુકામાં વાપરો ને તો ધાંગધ્રા ગ્રીન સિટી બની જાય. આ મારો વિચાર છે. તમારો વિચાર શું હોય એ તો તમને ખબર. બરાબર સાહેબ, વિચારો તો મજા આવશે. હકીકત તો આજે ગુજરાતમાં સમય છે બ્રેકનો, લઈએ બ્રેક. હાર્દિક પટેલે જામનગરની લોકસભા બેઠક લડવા કમર કસી છે, જેને લઈને હાર્દિક જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2 દિવસના પ્રવાસે છે. ત્યારે જામનગર ખાતે હાર્દિક શહેર જિલ્લાના કાર્યકરોને મળ્યો હતો અને ચૂંટણીને લઈને આગામી રણનીતિ અંગે ચર્ચાઓ અને મિટિંગો પણ કરી હતી. તેમજ હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતમાં પીએમથી માંડી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તથા સ્થાનિક કંપનીઓમાં યુવાનોને રોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, આરોગ્યની કથળેલી સેવાઓ અને જીત્યા પછી 5 વર્ષ જામનગરની પ્રજા વચ્ચે રહેવાના વચન સાથે હાર્દિકે જનતાનો સહકાર માંગ્યો છે. આમ હાર્દિકે માત્ર ખોટા વચનો નહીં પરંતુ જનતાની સમસ્યા માટે રાજનીતિમાં આવ્યો હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. અમે લોકો ભાજપ મુક્ત ભારત કરવા માટે નથી આવ્યા. અમે લોકો ખેડૂતોની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાંથી ખેડૂત બહાર આવે અને ભારત સશક્ત બને એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
બેરોજગારી મુક્ત ભારત બનાવવાનો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ક્યારેય વિપક્ષને ખતમ કરી નાખવાની વાત નથી કરતા. વિપક્ષ હોવો જોઈએ. જે મોદી સાહેબની વાત છે કે વિપક્ષ ન હોવો જોઈએ અને ભાજપનું જ રાજ ચાલે, એવી વાત અમારી નથી. અમે એવું ઈચ્છીએ છીએ કે કોંગ્રેસની સરકાર બને તો વિપક્ષ પણ હોવો જોઈએ. તો કહેવાની વાત અમે વિપક્ષને રાખવા માંગીએ છીએ. જામનગરની અંદર વિપક્ષ રહેશે, ભાજપ રહેશે, એનાથી અમને વાંધો નથી, પણ જામનગરની અંદર બેરોજગાર યુવાન ન રહેવો જોઈએ, એનાથી અમને વાંધો છે. રોજગારી મળવી જોઈએ, ત્યાંની કંપનીઓ એને રોજગારી આપે, શિક્ષણ સારું મળે, સ્વાસ્થ્ય સારું મળે. પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક કિન્નાખોરીની રાજનીતિ રમી રહી છે. ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે યુવાનો આગળ આવે. તો સમાચારમાં હવે વાત કરીએ હોળીના તહેવારની. તો મહત્વના સમાચાર પર નજર કરીએ. હોળીના તહેવારને લઈને હોળિકા દહનની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આજે હોળીનો તહેવાર હોય વડોદરાના માંજલપુર વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. ત્યારે હોળીના દર્શન માટે સૌથી મોટા હોળીના દર્શન વડોદરાના માંજલપુરમાં કરવા લોકો ભેગા થયા છે. હોળિકા દહનની ઉત્સાહભેર ત્યાં ઉજવણી પણ થઈ રહી છે. તો આજે હોળીનો તહેવાર હોય વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટ્યા છે. વડોદરાના માંજલપુરના હોળીના દર્શન સૌથી મોટા હોળીના દર્શન કહેવાય છે. તો સંવાદદાતા સંજય દવે વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી સંજય, વડોદરામાં સૌથી મોટી હોળીના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા છે. શું વાતાવરણ બન્યું છે? લોકો આ તહેવારને લઈને અત્યારે હોળી દર્શન કરવા પહોંચ્યા છે. શું વાતાવરણ બન્યું છે? જી સંજય. તમને જણાવી દઉં કે વડોદરા શહેર જે સંસ્કારી નગરી કહેવાય છે, ત્યાં તમામ તહેવારો ખૂબ ખુશી અને આનંદથી માણવામાં આવે છે. ખાસ કરીને અગર વાત કરવામાં આવે તો માંજલપુર વિસ્તારથી જે વડોદરાનો અને માંજલપુર વિસ્તારની અંદર આ છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. સૌથી વિશેષતા એ છે કે આ હોળી શહેરની સૌથી મોટી હોળીમાંની હોળી માણવામાં આવે છે. રંગબેરંગી પતંગો, લાકડાઓ, છાણાઓ સાથે લોકો જે રીતે ગોઠવીને એને બનાવે છે, ત્યારે આજુબાજુના અનેક લોકો અહીંયા એકઠા થાય છે. હોળી પ્રગટે છે ત્યારે એના દર્શન માટે અનેક લોકો એનો લાભ લે છે. આજે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હોળી એ હોલિકા અને હિરણ્યકશ્યપની વાર્તાનું એક કથાનું આખું જે રીતે એનું કથા વર્ષોપૂર્વી જે છે પુરાણમાં, એ કથાને લઈને ભક્તોની અંદર જે આશા અને જે વિશ્વાસ છે એને લઈને અહીંયા લોકો દર્શને ઉમટે છે. આપણે માંજલપુર વિસ્તારના વ્યક્તિ સાથે વાત કરીશું અને એમને પૂછીશું કે આ કેટલા વર્ષોથી આ પરંપરા છે. શું કહેશો તમે? પહેલા તો જય માતાજી. તમારો સવાલ છે કેટલા વર્ષોથી, તો મેં તમને એવું કહેવા માંગીશ કે આ મારા બાપ દાદાઓની પહેલાં જ્યારથી આ ગામ વસ્યું છે ત્યારથી આ પ્રથા ચાલુ છે. અને અહીંયા મેક્સિમમ પબ્લિકની વાત કરો તો 35,000 થી 40,000 પબ્લિક અહીંયા ભેગી થાય છે. અને મીડિયામાં અને સમાચારમાં પણ આવે છે કે આ ગુજરાતમાં નંબર 1 હોળી કહેવામાં આવે છે અને બધા ભેગા થઈને કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે માંજલપુર વિસ્તારની આ હોળી એકતા અને અનોખો એક પ્રસંગ જેને કહી શકાય એ રીતે આ હોળી ઉજવવામાં આવે છે. અને જે રીતે લોકો અહીંયા એકઠા થાય છે એને જોઈને 30,000 થી 40,000ની પબ્લિક અહીંયા ભેગી થાય છે અને લોકો હોળીના દર્શન કરે છે. જી જગદંબ. આભાર સંજય સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો વડોદરામાં શહેરના સૌથી મોટા હોળીના દર્શન કરવા માંજલપુરમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે. આજે ગુજરાતમાં સમય છે વધુ એક બ્રેકનો. લઈએ બ્રેક. તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં શહેરના સૌથી મોટા હોળીના દર્શન કરવા ઉત્સાહભેર લોકો ભેગા થાય છે અને મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડે છે. માનવામાં આવે છે કે આ દિવસે આ મોટી હોળીના દર્શન કરવા 30,000 થી 40,000 જેટલા લોકો ભેગા થાય છે. તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આ હોળીના દર્શન કરવા માટે ઉત્સાહભેર લોકો ભેગા થાય છે. ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. શહેરના માંજલપુર વિસ્તારમાં હાલ પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા છે. વડોદરાના માંજલપુરની હોળીના દર્શન સૌથી મોટી હોળીના દર્શન કહેવામાં આવે છે. શહેરની સૌથી મોટી હોળીના દર્શન કરવા માંજલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. ત્યાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. તો વર્ષોથી ઐતિહાસિક પ્રમાણ રીતે આ તહેવારની ઉજવણી માંજલપુરમાં થાય છે. તો સંવાદદાતા સંજય દવે વધુ એક વખત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી સંજય, હાલ તમે વડોદરાના માંજલપુર વિસ્તારમાં છો. માનવામાં આવે છે કે સૌથી મોટી સંખ્યામાં અહીંયા લોકો આ હોળીના દર્શન કરવા આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આ તહેવારની ઉત્સાહભેર અહીંયા ઉજવણી પણ કરે છે. હાલ શું માહોલ છે?
કરવામાં આવે તો વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતી આ હોળી ખાસ કરીને અહીંના લોકોની અંદર એકતા અને અનેક રીતે એ લોકોને જોડતું આ પ્રસંગ છે. ખાસ કરીને હોળીના તહેવારની સાથે સાથે એ લોકો રક્ત કેમ્પ પણ કરે છે અને એની સાથે સાથે અહીંયા બધા એક થઈને સમાજ સેવાથી લઈને જે રીતે આયોજન કરે છે એ રીતે જોતા એવું લાગે છે કે કંઈક ને કંઈક આ માંજલપુર વિસ્તારની અંદર એકતા માટે આ હોળી જવાબદાર છે અને આ હોળીની સાથે લોકો એકતા અને અનેકતાનો આ ઉત્સવ મનાવે છે. ખાસ કરીને સંજય, આપના માધ્યમથી જાણવા માંગીશું કે જે રક્તદાન કરી રહ્યા છે એ લોકો કયા મુખ્ય કારણ સાથે આ રક્તદાનનું આયોજન કરે છે, કેટલા લોકોએ હાલ અત્યાર સુધી રક્તદાન કર્યું છે, એ લોકો સાથે પણ તમે વાત કરીને એમના પણ મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરીશું. જી સંજય. કે જે રીતે વાત કરી એ રીતે અહીંના જે માંજલપુર વિસ્તારના એક રવિરાજ કરીને જે વ્યક્તિ છે, જે યુવાઓ છે, અને તમામ યુવાઓ ભેગા થઈને અહીંયા જ્યારે એ લોકો કેમ્પ કરે છે ત્યારે એની અંદર અનેક લોકો જોડાય છે. રવિરાજજી, આપણે જે રક્તદાન કેમ્પ કરીએ છીએ તેમાં કેટલા લોકો જોડાય છે અને કેટલા સમયથી એ પ્રવૃત્તિ ચાલુ છે? છેલ્લા અમે પાંચ વર્ષથી જ્યારે યુવાનોએ જ્યારથી હાથમાં લીધું છે ત્યારથી અલગ અલગ એક્ટિવિટી ચાલુ રાખીએ છીએ. જેમ કે પહેલાં સ્ટાર્ટિંગમાં અમે સ્ટેટ બનાવીને જેટલા બી સમાજ છે માંજલપુરમાં, જેટલા બી સમાજ છે બધા આગેવાનોને સ્ટેટ પર બેસાડીને એમનું માન સન્માન કરીને હોળી પ્રગટાવીએ છીએ. પ્લસ કે ગઈ વર્ષ અમે લોકોએ એક નાટક સ્વરૂપે કે હોળી કેમ્પ, આપણે હોળીનો તહેવાર શું છે અને કેમ્પ કરીએ છીએ એ લોકો અત્યારે ભૂલી ગયા છે, તો એ લોકોને બતાવવા માટે અમે આખું લાઈવ બતાવેલું. અને આ સાલ બી અમે બ્લડ કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ, દાંત, એટલે ટોટલ બધા કેમ્પો કરેલા છે. એટલે જે રીતે રવિરાજે બતાવ્યું એ રીતે હોળીનો કેમ્પની સાથે સાથે હોળીની પૌરાણિક કથાથી પણ લોકોને વાકેફ કરવામાં આવે છે અને જે માંજલપુર વિસ્તારના યુવાનો છે એ તમામ પ્રવૃત્તિને એક સાથે પોતાના હાથથી ઉપાડીને બધા એક મળીને જ્યારે કામ કરે છે ત્યારે આ માંજલપુરની હોળી એક કંઈક અનેરો ઉત્સવ બનીને આ લોકોની વચ્ચે મનાવવામાં જી સંજય. જી આભાર સંજય અમારી સાથે જોડાવા માટે. તો વડોદરામાં માંજલપુર વિસ્તારમાં આ રીતે અનોખી રીતે હોળીનો તહેવારનું ઉજવણી કરવામાં આવે છે. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.